नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। હું તો આત્મા છું જડ શરીર નથી. હું તો આત્મા છું જડ શરીર નથી. શરીરમાં સાણની રાખનો ઢગલો, શરીરમાં સાણની રાખનો ઢગલો, શરીરમાં સાણની રાખનો ઢગલો, પડવો વીણશે ઠોકરથી. એ તો એ તો પળમાં વીણશે ઠોકરથી. એ તો પળમાં વીણશે ઠોકરથી. હું તો આત્મા છું જડ શરીર નથી. હું તો જ્ઞાયક છું જડ શરીર નથી. જ્ઞાતા દ્રષ્ટા છું જડ શરીર નથી. શુદ્ધ આત્મા છું જડ શરીર નથી. હું તો આત્મા છું જડ શરીર નથી. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल. गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में, गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया, ब्रह्मानंद स्वरूप को जान लिया, ब्रह्मानंद स्वरूप का अनुभव किया, उन साधन और किया न किया, उन साधन और किया न किया. नाम लिया प्रभु का जिसने, नाम लिया प्रभु का जिसने, नाम लिया प्रभु का जिसने. પર્યુષણના દિવસોમાં પ્રાસંગિક વિષય નીકળ્યો ચારિત્ર. એમ પ્રપોઝલ હતું. આપણે ચારિત્ર એમ ન રાખવું, ચારિત્રની સાધના એમ રાખવું. ચારિત્ર તો આત્મામાં છે, ચારિત્રની સાધના વડે
ચારિત્ર ગુણની નિર્મળ અને સમ્યક સાચી અવસ્થા પ્રગટ કરવાની છે. અત્યારે ચારિત્ર ગુણ નથી આત્મામાં, છે, ઊંધી દિશામાં છે, ઉલટો છે, અને તેથી દુઃખનો અનુભવ થાય છે. એ જ ચારિત્ર ગુણની આપણે સવળી અવસ્થા બનાવીએ, એ ચારિત્ર ગુણને સુધારીએ, એ ચારિત્ર ગુણને રાઈટ ડાયરેક્શનમાં એને આપણે પ્રગટાવીએ તો જે દુઃખનો અનુભવ છે એને બદલે સહજાનંદનો અનુભવ થાય. પણ એ વચ્ચે દુઃખ અને સહજાનંદ એ બે વચ્ચે પાછો એક ઇન્ટરમીડિયેટ અવસ્થા છે. શીરો બનાવો છો ત્યારે લોટ શેકાઈ ગયો બરાબર ઘીમાં અને પાણી એકદમ નાખ્યું કે તરત શીરો બની જાય છે? શું કરો છો સાહેબ? માપસર અગ્નિ રાખી અને હલાવવાનું, ને જે પાણી નાખ્યું ને એ બધું ઉડી જાય પછી શીરો થાય. નહીં તો એકદમ પાતળો શીરો એ કંઈ શીરો ન કહેવાય. એ પાણીને ઉડાડે પ્રોસેસ કરવો પડે છે. એમ આત્માના સહજાનંદને પ્રાપ્ત કરવા માટે લાંબો પ્રોસેસ છે. એ નિરાશ નહીં થવાનું. કોઈ મોટા પુરુષ હોય તો એમ છલંગ મારે, પણ આપણે બધાની વાત ચાલે છે અત્યારે. આપણા માટે તો કૃપાળુદેવ કહે છે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. એ બોધ બીજમાં ચારિત્ર પણ આવી ગયું. એ હમણાં ભાઈએ વાત લીધી. બોધ બીજ એટલે નિશ્ચય સમ્યક્તો. બોધ બીજના બે પ્રકાર છે. એક દ્રવ્ય બોધ બીજ, એ વ્યવહાર સમ્યક્ત સ્વરૂપ છે, અને એક નિશ્ચય બોધ બીજ, તે નિશ્ચય સમ્યક્ત્વ સ્વરૂપ છે. અને નિશ્ચય સમ્યક્ત હોય ત્યાં સમ્યક્ત્વ આચરણ ચારિત્ર હોય અને હોય જ. એવો અનેકાંત છે કે સાહેબ કોઈ સમ્યક દ્રષ્ટિ હોય ચારિત્ર ન પણ હોય. એ તો ભાઈએ વાત કરી, ચરણાનુયોગનું ચારિત્ર નથી, પણ ચારિત્ર વિના એટલે ચારિત્રની શુદ્ધિ વિના એટલે આંશિક આત્માની સ્થિરતા વિના કોઈ જીવને ત્રણ કાળ ત્રણ લોકમાં નિશ્ચય સંકિત પ્રગટે નહીં. આ નિયમ જાણવો. એટલે એને પછી કે છે સમ્યક્ત્વાચરણ ચારિત્ર. એટલે પેલી જે દર્શન મોહનીની ત્રણ પ્રકૃતિ સાથે જે ચોંટેલું છે, અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ રૂપ, એ ચારિત્ર એટલે એ અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ, તે જ્યારે આપણે સાધના કરીએ ત્યારે ઘટે છે. તો ચારિત્રની સાધનાની પ્રથમ ભૂમિકા શું છે? પાપ ભાવ ઘટાડવા. પાપ ભાવ તે એકાંતે દુઃખરૂપ છે અને પરમાર્થ ધર્મની સાથે તીવ્ર પાપ ભાવ ઇનકોમ્પેટિબલ છે. કોઈ કે સાહેબ 12 વાગ્યા સૂરજ બહુ તપે છે અને બધે ઘોર અંધારું છે. સાચી વાત છે સાહેબ. બપોરના 12 વાગ્યા અને સૂરજ એકદમ પ્રખર તપે છે, વાદળા નથી, પણ બધે અંધારું છે. બને? ખોટી વાત છે તારી. સૂર્ય પ્રખર તપતો હોય ને વાદળા ના હોય તો પ્રકાશ જ પ્રકાશ હોય. એમ કોઈ જીવ પૂરપાટ પાપ કરતો જાય અને એને સંકિત થઈ જાય તો કે એવી વ્યવસ્થા છે નહીં. અત્યારે અઘરું ઓછું લેવું છે, પણ વચ્ચે વચ્ચે સહેજ ટપકું મૂકી દેવાનું અભ્યાસીઓ માટે વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ અને પ્રાયોગ્ય લબ્ધિ વિના કરણ લબ્ધિનો પુરુષાર્થ કોઈ જીવ કરી શકે નહીં. માટે પાપ ભાવ જેને તીવ્ર હોય તેણે સંકિતની એટલે આત્મકલ્યાણની આશા છોડી દેવી. જ્યારે એવા નિર્ણય પર તું આવે કે મારે પાપ ઓછા કરવા છે, ત્યાર પછી જ સંકિત તને મળશે એવો નિર્ણય, એવો
જજમેન્ટ, ફાઇનલ જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું સર્વજ્ઞ ભગવાને આપી દીધું છે. એટલે તીવ્ર પાપ ભાવ જે છે સપ્તવ્યસનાદિમાં પ્રવર્તવું અથવા એવા બીજા જે કૃપાળુદેવ વ્યાખ્યા આપેલી છે, જેનામાં જ્ઞાન નથી, જેનામાં જ્યાં જ્ઞાન તત્વ એટલે સત્ય જ્ઞાન નથી એને જ્ઞાની કહેવા, જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મી કહેવો, જ્યાં આગળ પરમાત્મા તત્વ નથી ત્યાં પરમાત્મા તત્વ કહેવું, એ બધું આપણે કરવું નહીં. અને જે સીમામાં જ જ્ઞાનીઓએ સ્ત્રી પુત્ર આદિની સંભાવના કઈ છે એના ઉપરવટ જઈને સ્ત્રી પુત્ર ધનાદિની ઈચ્છા કરવી એ પણ અનંતાનુબંધી કહ્યો છે. પ્રેક્ટિકલ આ ભાષા પરિભાષા એક પરિભાષા શાસ્ત્રમાં છે, બીજી પરિભાષા બહુ જ ગૌણપણે શાસ્ત્રમાં છે. કૃપાળુદેવે કહેલી છે સ્ત્રી પુત્ર ધન દુનિયાની વસ્તુઓ અને મર્યાદાની બહાર ઈચ્છે છે ત્યારે અનંતાનુબંધી છે. એવા જીવને આત્મજ્ઞાન આદિ પ્રગટતા નથી, એવી એની કક્ષા જ નથી, એવી એની સમુચ્ચય યોગ્યતા જ નથી. માટે પાપ ભાવ ઘટાડવા તો કોઈ પૂછે સાહેબ પાપ ભાવ એટલે શું, તો કે આ પાપ ભાવની સામાન્ય વ્યાખ્યા કરી. અહીંયા થોડી શાસ્ત્રીય પરિભાષા છે. અજ્ઞાનમય ભાવો આપણા મનમાં, મન ચિત્ત કહો, ઉપયોગ કહો, ભાવ મન કહો, વર્તમાન વિચાર દશા કહો, જાગૃત મન કહો, એ બધું એને ચિત્ત કહે છે. ચિત્તમાં અજ્ઞાનમય ભાવો ઉત્પન્ન થાય, ઉલટી માન્યતા ભાવ વાળા ઉત્પન્ન થાય અથવા તીવ્ર ક્રોધાદિ ભાવો ઉત્પન્ન થાય, એ બધા અજ્ઞાનમય ભાવો છે. ઉલટી માન્યતા, અજ્ઞાનમય ભાવો, ક્રોધાદિ ભાવો, આ શાસ્ત્ર ભાષા. એની પ્રેક્ટિકલ ભાષા શું? સાહેબ મને તો પૈસા કમાવાનો જ બહુ શોખ છે. કે પૈસા કમાવાનો શોખ છે, એમ કે પૈસા કમાવાનો જ બહુ શોખ છે તો આત્મા મળે નહીં, ત્રણ કાળમાં ન મળે. કે સાહેબ એ અમને શાસ્ત્ર પ્રમાણથી બતાવો કે જે જીવોને જડ સાથે જેટલો આત્મભાવે સમાગમ છે તેટલી જડતાની એટલે અબોધતાની તે જીવને પ્રાપ્તિ હોય. માટે તું પૈસા કમાય એનો વાંધો નથી, થોડા વધારે કમાય એનો વાંધો નથી, પણ સાહેબ મન તો પૈસા જ કમાવાનો શોખ, બસ બહુ જ. તો કે તો આત્મા નો મળે. ત્યાં પછી આગળ આર્ગ્યુમેન્ટ નથી. એવું ભગવાને જોયું છે. જે જીવને જડ પદાર્થો જોતા જ અનહદ આકર્ષણ થઈ જાય ને ચોંટી જાય જડ પદાર્થોને ઉપયોગથી, એ જીવનો ઉપયોગ કોઈ દી આત્મા બાજુ જાય નહીં. તો આત્મા બાજુ ચોંટવાની તો વાત ક્યાં, અને આત્મા બાજુ થોડોક ન ચોંટે ત્યાં સુધી નિશ્ચય સંકિત પ્રગટ થાય નહીં. માટે આ સાદી ભાષામાં કીધું, પૈસા, કુટુંબ, કીર્તિ, શરીર આદિ મારા છે તેમ માનવો. આનું નામ અજ્ઞાનમય ભાવો અથવા ઉલટી માન્યતા અથવા બહિરાત્મપણું અથવા જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત અથવા અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. સાચું ભાન કર્યું નહીં. આગળ થોડી ધીરજ રાખવાની, કારણ કે ધીમે ધીમે બધું આવે ને. હા સારું, આ બધાને તો હવે અમારા નથી માનતા, પણ દયા ભાવ, દાન ભાવ એ બધાને તો અમારા માનીએ કે નહીં? તો કે એ પણ આત્માનો સ્વભાવ નથી. દયા કરવી એ મુમુક્ષુની ભૂમિકામાં આવશ્યક છે. દાન દેવું તે મુમુક્ષુની ભૂમિકામાં આવશ્યક અનિવાર્ય છે. એ પ્રમાણે સેવા પરોપકાર કરવા, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની પૂજા કરવી, સારા નિયમ લેવા, એ બધું મુમુક્ષુતાની ભૂમિકામાં કરવું પડે અને કરવું જરૂરી છે. પરંતુ
એ મારો સ્વભાવ છે એમ માનવું નહીં. આ થોડુંક અઘરું છે કે સાહેબ કરીએ ને પાછું પોતાનું નહીં માનવાનું કે હા એવું. તમે દુનિયામાં એવું કરો છો, તમારા દીકરાના લગ્ન છે અને તમારી મધ્યમ કક્ષાની સ્થિતિ છે, પણ તમે વટ પાડવા માટે તમારા શ્રીમંત મિત્રો પાસેથી 24 સેટ લઈ આવ્યા ચાંદીના. લગ્ન થઈ ગયા, બધું પતી ગયું, પછી એકાદ બે રાખી લો. સાહેબ જ્યારે 24 સેટની અંદર વીઆઈપીને બેસાડેલા જમાડવા, ત્યારે પણ એ સેટ આપણા છે એવું માનતો નહોતો કે માનતો તો? આપણને ખબર સાહેબ આ તો હું આમ ઉછીના લઈ આવ્યો છું, દીકરાના લગ્ન છે એટલે આપણે એટલી બધી જોગવાઈ ન કરી શકીએ, એટલે હું લઈ આવ્યો છું. જેવું આપણું કામ પતી જાય એવા બધા ગણી કરીને આપણે પાછા સોંપી દેવા આપણા. એમ આત્મસિદ્ધિ કહે છે. સાથે બોલો, વીત્યો કાળ અનંત તે કર્મ શુભા શુભ ભાવ તેહ શુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ તેહ શુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સાહેબ તો આ દાન કરવાનું, આ દયા કરવાની, આ ભક્તિ કરવાની, આ બધા કોઈ બીજાને સેવા પરોપકાર કરવાનો, એ બધા આત્મામાં હું નહીં કરું. બસ તમે કીધું ને નથી આત્મા, હું છોડી દઉં છું. છોડી દેતો પછી શું કરે તું? છોડવાની શક્તિ છે જ નહીં. એ છોડવાની તારામાં અત્યારે તાકાત નથી. એ તાકાત ધીમે 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 ડેવલપ કરવી પડે છે. અશુભ ભાવોને છોડવાની તાકાત પણ ડેવલપ કરવી પડે છે, એ પ્રમાણે શુભ ભાવોને છોડવાની તાકાત પણ ડેવલપ કરવી પડે છે. પણ એને માટે સેપરેટ પુરુષાર્થ જુદો છે, એ અહીંયા છેલ્લે આવશે. હા, શુભ ભાવોને એકાંતે છોડી દેવાના નથી. એ મારું સ્વરૂપ છે એવી માન્યતા જ છોડવાની છે. શુભ ભાવ છૂટતા નથી. આ બહુ મોટા પુરુષ હતા. તો અત્યારે શું કરે છે? આ લખે છે ત્યારે શુભ ભાવમાં છે. આ લખી રહ્યા છે તો શુભ ભાવમાં છે. આત્મામાં એકાગ્ર થતા શુભ ભાવો સ્વયં છૂટી જાય છે, પણ પાછી આત્માની એકાગ્રતા તૂટતા આગળની અવસ્થામાં શુભ ભાવો સ્વયં હાજર થઈ જાય છે. થોડો ખ્યાલ આવી ગયો કે નહીં? એનું ટેમ્પરરી ડિસ્કનેક્શન થાય છે શુદ્ધોપયોગથી. કે સાહેબ પછી મુનિ મહારાજને સમાધિ તૂટે એટલે પછી ગમે તેમ ખાઈ પીએ, ગમે તેમ રખડે, એવું કરે? ન કરે. એટલે શુભ ભાવ છોડવા માટે બહુ પ્રયત્ન કઈ જુદી જાતનો કરવાનો છે કે મારા ભગવાનની ભક્તિ છોડી દઉં, દાન કરવાનું છોડી દઉં, સેવા પરોપકાર છોડી દઉં. હા, એવો બધો પ્રયત્ન નથી કરવાનો. દાન દયાની, સ્વાધ્યાયની, ભક્તિની ભૂમિકામાં આવ્યો પછી શું કરવાનું એ અહીંયા થોડું ડિટેલમાં આગળ આવશે, કારણ કે એ મુખ્ય ચારિત્ર છે એટલે એની થોડી ડિટેલ લઈશું. અત્યારે જે અહીંયા આગળ વાત આવી એ પૂરી કરી લઈએ. પાપ ભાવો ઘટાડવા એટલે અજ્ઞાનમય અને ઉલટી માન્યતાના અને ક્રોધાદી ભાવો જે છે તેને ઘટાડવા એટલે કે પ્રેક્ટિસમાં આ શરીર મારું છે, આ કુટુંબ મારું છે, આ પૈસા મારા છે, આ કીર્તિ મારી છે, એવી માન્યતા જે છે, અને એવી માન્યતા સાથે હવે જરાક અઘરું આવે છે. જેટલું સમજાય એટલું સમજવું. અત્યારે નીચેની ભૂમિકામાં
પાપ પ્રવૃત્તિ કરે અને ભાવ સારા રાખે એ બનવું લગભગ અસંભવ છે. યાદ રાખજો. નીચેની ભૂમિકામાં પાપ ભાવો એટલે પાપ પ્રવૃત્તિ કરે અને ભાવો નિર્મળ રાખે એવું બનવું તે જ્ઞાનીને માટે પણ કઠણ છે અને તીર્થંકરને માટે પણ કઠણ છે. તો આપણા જેવા તો મગતરા છે. માટે આપણે જો પાપ ભાવો ઘટાડવા હોય તો સાથે સાથે થોડી પાપ પ્રવૃત્તિ પણ ઘટાડવી જોઈએ. કડવું છે, જીવને ગમતું નથી, ઉપાય નથી બીજો કોઈ. અસત્સંગ અસત પ્રસંગનો બુદ્ધિપૂર્વક અપરિચય કરવા માટે જ્ઞાની પુરુષો મુંબઈથી રાળજ ને ઈડર ને વડવા ને ખંભાત અને ઉત્તરસંડા વગેરે જઈને સાયલા જઈને સત્સંગ કરતા અને પછી અસંગ પદની પણ આરાધના કરતા. હું તો બધું કામ કરું, મારો ધંધો વેપાર નવા નવા કારખાના ખોલી દઉં છું, પણ મારો ભાવ તો નિર્મળ છે. હું તો બસ આત્માના જ ભાવ કરું છું. તો કે એવું ન બને બાપા, બહુ એ વાત તારી બરાબર નથી. કોક ભરત ચક્રવર્તીને બહારથી એવું દેખાતું હતું એ તને ને મને લાગુ પડતું નથી. ભરત ચક્રવર્તીને પણ એવું નહોતું પણ એ આપણે દેખવાની આપણી અત્યારે એટલી શક્તિ નથી મળી. એની જે આખી કક્ષા હતી તે કક્ષા ભરત ચક્રવર્તીની અને આપણી એમાં કાંઈ પણ સામ્ય, એક પણ વસ્તુનું સામ્ય નથી. માટે આપણે પાપ ભાવ ઘટાડવાનો પ્રમાણિક પ્રયત્ન કરવો હોય તો આપણે નીચે પેલું બધું લખ્યું છે 4 પ્રકાર. 50 વર્ષ થયા, સગવડ છે, પૈસા કમાવાની જરૂર પૂરતી છે, અત્યાર સુધી ટ્યુશન કર્યા, હવે ટ્યુશન એક જ આખા દિવસમાં. 4 ટ્યુશન કરતો હતો, પહેલા 3 ટ્યુશન કરતો હતો, હવે એક જ ટ્યુશન. હવે 52 થયા, એટલી પણ જરૂર નથી, ટ્યુશન બંધ. હવે 11 વાગે ડ્યુટી ચાલુ થાય. સવારના 5 થી 11 વાગ્યા સુધી સાધના, સત્પુરુષને પૂછીને પોતાને યોગ્ય સાધના. અને 5 વાગે આવ્યો ઘેર, સામાન્ય વાતચીત, બાળકો સાથે થોડી વાર, એમ કરીને 7, 7:30 થયા, વળી પાછી સાધના. આ તો એક શિક્ષકનો દાખલો લીધો, એ પ્રમાણે વેપારી, એ પ્રમાણે તમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. નહીં જવાનું, છોકરાઓ જાય વહેલા ફેક્ટરીએ 9 વાગે, હમ નહીં જાયેંગે, હમ 12 બજે આયેંગે. આગળ જલ્દી આત્મજ્ઞાન, આ ભાવમાં આત્મજ્ઞાન પ્રગટ કરવું છે. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો. જલ્દી કરવું છે. જો કે આ ભાવમાં કરવું હોય તો 50 વર્ષે ન જગાય, ત્યાં નીચે લખ્યું છે. 30 વર્ષથી નીચે જાગી જાય તો બેસ્ટ ચાન્સીસ છે. નિયમ નથી, આ સામાન્ય કથન છે, સામાન્ય કથન. કારણ કે તો કોઈ જીવ થોડા કાળમાં પણ પુરુષાર્થ કરી લે, પણ એ અપવાદરૂપ છે, સામાન્ય. આપણે બધા સામાન્ય મનુષ્યો છીએ. તો અહીંયા જે પાપ ભાવો ઘટાડવા, તો પાપ પ્રવૃત્તિ ન ઘટે એટલે પૈસા કમાવાની પ્રવૃત્તિ બહુ રહે, કુટુંબને કુટુંબ સાથે જ રહેવાની ભાવના રહ્યા કરે, પોતાની કીર્તિ વધે એવી ભાવનાથી સત્કાર્ય કર્યા કરે. અથવા આખો દિવસ સાબુ લગાડ્યો, પછી પાછું પેલો પાવડર લગાડ્યો, પછી હવે ક્રીમ લગાડ્યું, હવે પાછું આ ખાધું, વળી પાછું આ કપડાં પહેર્યા, પછી પાછા બીજા કપડાં, માંડ્યું છે. है वो सहयोग देता है, उसको रोटी दाल दे दिया, उसको कपड़े दे दिए, उसको जो कुछ भी चाहिए थोड़ा सा दे दिया, हो गया. डोंट रिमेम्बर इट वेरी मच. હું શરીર છું એવું યાદ શા માટે કરવું? જ્યારે જરૂર પડે ત્યારે કરવું. આપણે તો એ શરીરમાં રહેલો આપણે, એવા આપણને દિવ્યત્વનો માર્ગ બતાવનાર એમનું જ આખો વખત
સ્મરણ કર્યા કરવું કે આપણે શું યાદ કરવું, ભગવાનને યાદ કરવા. હવે એ બીજી કક્ષા આવી. એટલે આ ટ્રાન્ઝિશનલ પીરિયડ છે. આ કે છે આ પટ્ટો કેમ પાછળ દોર્યો છે, શોભાનો છે કે ના શોભાનો નથી, એ ટ્રાન્ઝિશનલ ફેઝ છે. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે તેવા આ સંસારી પ્રસંગો અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે ત્યાં સુધી તેને આત્મ સ્વરૂપ ભાસવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય, પણ આ તો અસંસારગત વાહલપ તો નિશ્ચયથી વ્યવહારથી આ ટ્રાન્ઝિશનલ પીરિયડ છે. વિચારો, તમારા જીવનનો વ્યવહારિક વિચાર કરો. અહીંયા તો સામાન્ય માણસની વાત કરીએ છો. પહેલા તો આપણે બધે ચાલીને જતા. 1942-44 સાયકલ વળી લાવ્યા. કેટલા રૂપિયાની આવી હતી? 35 રૂપિયાની. સારામાં સારી સાયકલ 35 રૂપિયાની સાયકલ હર્ક્યુલસ સાહેબ લાવ્યો હતો. પછી કે સાહેબ એમને એમ ચલાવ્યું, ધીમે 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 કરતા બીજા 15-20 વર્ષ નીકળી ગયા. દર 7-8 વર્ષ થાય એટલે સાયકલ બદલી નાખતો હતો. એમ કરતા 3 વાર સાયકલ લાવ્યો અને પછી મોપેડ લાવ્યો, ને મોપેડ લાવ્યો પછી સ્કૂટર લાવ્યો, સ્કૂટર પછી હીરો હોન્ડા લાવ્યો, હીરો હોન્ડા પછી હવે આ જમાનામાં મારુતિ તો આવી, એ જમાનામાં તો ફિયાટ હતી. હવે મારુતિ લાવ્યો, હવે પછી એસ્ટીમ લાવ્યો, અને હમણાં અમે ગઈ સાલ સાહેબ, હું તો મારી કે બહુ ઈચ્છા નહોતી પણ છોકરાએ મર્સિડીઝ ત્યાંથી મોકલી આપી. સ્ટેટ્સમાં દીકરો રહે છે, એણે કીધું બાપા હવે આવી ગાડીઓ ક્યાં વાપરો છો, હું અહીંથી મર્સિડીઝ એક મોકલી આપું છું. આ તો વ્યવહારિક જીવનની એક માત્ર દ્રષ્ટાંત કે ભાઈ કે સાહેબ આપણે ચાલતા હતા એમાંથી સીધી જ મર્સિડીઝ લાવી દીધી હોત તો, અરે ઘરે નહોતું, 25મી તારીખે પૈસા ખલાસ થઈ જતા હતા. છેલ્લા 5 દિવસ કોઈને કહે સાહેબ 5 રૂપિયા આપજો ને, સાહેબ 4-5 રૂપિયા આપતી વખતે 5 રૂપિયાની વેલ્યુ કેટલી? અત્યારના લગભગ સમજો કે 300 જેટલી આશરે. એટલે તે સાહેબ આ છોકરાની ફી ભરવાનું એકદમ આવ્યું છે, જરા એ વખત મર્સિડીઝ લવાય. ધીમે ધીમે જીવનો પ્રોગ્રેસ થાય છે. માટે ટ્રાન્ઝિશનલ ફેઝમાં શું કરવાનું છે? પરમાત્મા તેમનું સ્વરૂપ જાણવું અને તેમની સાથે એ જ મારા ને હું એમનો, બસ. એવી રીતે સદગુરુ એટલે સત્પુરુષો અથવા ઉત્તમ મુમુક્ષુઓ, અને ત્રીજું સતશાસ્ત્રો એટલે ધર્મનો માર્ગ બતાવનાર જ્ઞાની ભગવંતોની, સદગુરુઓની, સંતોની અનુભવ વાણી. સતશાસ્ત્ર એટલે શું? શાસ્તા પુરુષના વચન, અનુભવી જ્ઞાનીઓની દિવ્ય અમૃત વાણી, જે આપણા અંતરમાં ઉતરે તો આપણો આત્મા અમર થઈ જાય. એનું અવલંબન લેવું, એનું અવલંબન લેવું. નાનું બાળક છે તે મમ્મીનું અવલંબન લે છે. દાદા છે એમને લકવો થઈ ગયો તો પણ ચાલતા પહેલા 2-3 મહિના પેલું ટ્રાયપોઇડ વાળી લાકડી લીધી હતી, પછી સાદી લાકડી લીધી હતી, અને 2-1 વર્ષ થયા અને પગમાં બરાબર સ્થિર થઈ ગયા, મસલ ટોન બરાબર આવી ગયો, પેલી ફિઝિયોથેરાપીનો કોર્સ બરાબર પતી ગયો, એટલે હવે દાદા લાકડી વિના પણ થોડું ચાલે છે. હજુ બહાર જાય તો લાકડી લઈ જાય છે. માટે લાકડી એ જરૂરી છે આપણા બધા માટે. આપણે કાં તો લકવાવાળા દાદા છીએ અને કાં તો 3 વર્ષના બાબા છીએ. એટલે કાં તો મમ્મીનો હાથ પકડીએ અને કાં તો એ લાકડી લઈએ, એને પરમાત્માનું, સદગુરુનું, સદ્ધર્મનું અને સતશાસ્ત્રોનું અવલંબન લેવાની વાત કરી. આ ટ્રાન્ઝિશનલ પીરિયડ છે. શું? આત્મ સ્વભાવ અગમ્યતે અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન
સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. ઇત્યાદિ પ્રકારે આ એક સ્ટેજ છે, પણ એમાં અટકવાનું નથી, કારણ કે આ કંઈ આપણું ધ્યેય નથી, આ તો અવલંબન છે. અવલંબન લઈને બીજું ડગલું આગળ મૂકવાનું છે, અવલંબન લઈને બેસી રહેવાનું. માટે પરમાત્મા કે ગુરુ કે સતશાસ્ત્રમાં અટકવાનું નથી, પણ તેઓ જે જ્ઞાન સ્વરૂપ પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ બતાવે છે તેને પ્રાપ્ત કરવાનું છે. એટલે હવે પરમાર્થ ધર્મનો ની સાક્ષાત પ્રાપ્તિનો પુરુષાર્થ ચાલુ થાય છે. આ જે છે તે યથાર્થ દ્રષ્ટિવાનને પરંપરા મોક્ષનો માર્ગ છે, યથાર્થ દ્રષ્ટિવાનને. અને હવે સાક્ષાત મોક્ષ માર્ગ આવે છે. મોક્ષ માર્ગ તે તો સાક્ષાત મોક્ષ માર્ગ તે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર તે ત્રણેયની એકતા રૂપ છે. એકલું જ્ઞાન તે સાક્ષાત મોક્ષ માર્ગ નથી, એકલી શ્રદ્ધા તે સાક્ષાત મોક્ષ માર્ગ નથી, એકલું આચરણ તે સાક્ષાત મોક્ષ માર્ગ નથી. ત્રણેયનું યોગ્ય મિશ્રણ, ત્રણેયનું એકીકરણ, સિનર્જિસ્ટિક કોમ્બિનેશન of all the three resulting in one શુદ્ધ ભાવ, શુદ્ધોપયોગ તે સાક્ષાત મોક્ષ માર્ગ છે. એ કેવી રીતે મળે? તો કે અભ્યાસથી, વૈરાગ્યથી ધીરે ધીરે મળે. હવે ધ્યાનમાં બેઠો છે, ચિંતનમાં, મંદિરમાં હોય, પૂજાના રૂમમાં હોય, ગુફામાં હોય, કોઈ તીર્થ ક્ષેત્રમાં હોય, કોઈ નિવૃત્તિ ક્ષેત્રમાં હોય, જ્યાં હોય ત્યાં કંઈ વાંધો નહીં. એમાં બંને પ્રકાર હોય. સામૂહિક સાધનામાં પણ ધ્યાન થઈ શકે છે, એમાં પોતાની તાસીર પર આધાર રાખે છે, પોતાની તાસીર પર આધાર રાખે છે, પોતાના અભ્યાસ ઉપર આધાર રાખે છે. ભક્તિ કરતા કરતા પણ ધ્યાન થઈ શકે છે, પણ અમુક કક્ષાનું. એમાં ઊંચી કક્ષાનું પણ થાય, પણ જ્યારે ઊંચી કક્ષાનું થાય ત્યારે એને ભાન ન હોય કે હું ક્યાં બેઠો છું અને આજુબાજુ શું છે. શરીરની ભાન પણ ભૂલી ગયો, બધુંય ભાન ભૂલી ગયો, બસ એક આનંદાનુભૂતિ. તો ધ્યાનમાં બેઠો છે, ચિંતનમાં બેઠો છે, તો આને 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 આ ત્રણ તો જાણે દેખાય છે એટલે એ મારા નથી, એ નક્કી કરવું બહુ અઘરું નથી વૈરાગી જીવ માટે, અભ્યાસી જીવ માટે. કારણ કે એ તો જડ પ્રત્યક્ષ પરમાણુના પૂદગલ રૂપ, પરમાણુ રૂપ જડ રૂપ છે. માટે એ ચેતન હું, એ હું નથી. હવે જરાક આગળ આવે ત્યારે શુભ અશુભ વિચારો અંદર મનમાં, આંખ તો બંધ છે, મૌન છે, સ્થિરતામાં બેઠો છે. ત્યાં બે વિભાગ છે આપણી જાતના, ત્યાં બે વિભાગ છે. એક જુદી જુદી જાતના વિચારો આવે છે, જુદી જુદી જાતના વિચારો આવે છે. સારા પણ આવે ને નરસા પણ આવે. એ વિચારો તે હું નથી એમ અંદરમાં જાગૃતિ રાખવી, પુરુષાર્થ કરવો, અંદરમાં સાવધાન રહે. બે રૂપે સાવધાની છે. આ હું નહીં અને આ હું, આ હું નહીં અને આ હું. જે કંઈ ભગવાનના વિચાર આવ્યા, 12 ભાવનાઓ આવી, ગુરુદેવનું સ્વરૂપ આવ્યું, શાસ્ત્રના વિચારો આવ્યા, એ અને બીજા કોઈ ઘરના વિચારો આવ્યા, શરીરના ખાવા પીવાના વિચાર આવ્યા, એ તે આવે છે ખરા, પણ એમાં એ વહી જતો નથી, પોતાને જુદો રાખે છે.
અભ્યાસથી જ્ઞાન માત્ર હું છું એવો અભ્યાસ કરવો પડે છે. આવો અભ્યાસ ધ્યાન દશામાં વિશેષ કરવાનો છે, પણ એ તે જ કરી શકે જે 24 કલાક અભ્યાસ કરે છે. હમણાં જમતી વખતે સાહેબ મને ભૂખ લાગી છે, હું જમું છું તો ન થાય. સાહેબ મને બહુ ગરમી લાગે છે, આ પંખા નહીં, મને એર કન્ડિશન લાવજો. મોટે એકદમ બધા ફાસ્ટ કરી નાખો પંખા. ગરમી ને મારામાં જેનામાં જણાય છે ગરમી એ હું છું. હું ગરમીનો વેદક નિશ્ચય નથી. નિશ્ચયથી એ તો આ ભાઈએ ગાળ દીધી તો ગાળ આત્માને ચોંટે. આ ભાઈઓ પગે લાગ્યા તો આત્માને કોઈનું સન્માન ચોંટે છે, પણ આપણને યાદ રહેતું નથી એટલે આપણે તરત પેલા અપમાનવાળા સાથે ગુસ્સે થઈ જઈએ છીએ અને પેલો સન્માન આપે એની સાથે રાજી થઈ જઈએ છીએ. એવા વિચારો આવે. એ વિચારો જે પણ કંઈ આવ્યા સારા નરસા, એનાથી જુદા પડવાનો, એને જુદા કરવાનો. એ નાસ્તિનો પુરુષાર્થ. આ જુદા તો અસ્થિનો પુરુષાર્થ જોઈએ. એટલા નાસ્તિના પુરુષાર્થથી કામ થાય નહીં, કારણ કે મોક્ષ માર્ગ અસ્થિ સ્વરૂપ છે. મોક્ષ માર્ગ નાસ્તિ સ્વરૂપ એ ભૂમિકા છે ને સાક્ષાત મોક્ષ માર્ગ અસ્થિ સ્વરૂપ છે. કે એ કેવી રીતે સાહેબ? કારણ કે સાક્ષાત મોક્ષ માર્ગનું ફળ અનંત આનંદ, તે પોઝિટિવ બ્લિસ છે. અને મુનિજનોનો આનંદ એ પણ પોઝિટિવ બ્લિસ છે. અને જ્ઞાનીઓનો જે પણ કંઈક કક્ષા અનુસાર આનંદ એ પોઝિટિવ બ્લિસ છે, એ નેગેટિવ નથી. કે સાહેબ આપણે બધું હવે ગયડા થયા ને એટલે આપણે કંઈ કરતા નહીં, હું રિટાયર થઈ ગયો. પણ રિટાયર થઈ ગયો એટલે હું એમાં કે આત્માનો આનંદ ન મળે. સાહેબ હવે તો શું કરવાનું, કઈ નહીં, નિવૃત્તિ થઈ ગયા, પતી ગયું. નાસ્તિ રૂપ સાક્ષાત મોક્ષ માર્ગ નથી. નાસ્તિ જે છે તે તો ભૂમિકા બનાવે છે. અસ્થિ. હવે છેલ્લી વાત આ એ થોડીક સાવધાનીથી સાંભળવી. જે અહીંયા લીધું શુભ અશુભ વિચારોનો જે સહજ જાણનાર, અઘરું છે. જાણનાર એમ સંકલ્પ કરવો પડે છે અને સહજ ત્યાં નિર્વિકલ્પ તરફ ઝોક છે. સહજમાં પ્રયત્ન નથી, પણ જાણનાર રહેવામાં પ્રયત્ન છે. સહજ જે છે એ નિર્વિકલ્પક છે અને જાણનાર જે છે, હું જાણનાર છું, ત્યાં વિકલ્પ છે, ત્યાં આગળ પ્રયત્ન છે, ત્યાં આગળ સંકલ્પ છે. આવો અભ્યાસ કરવો પડે છે. તો શું તે હું એટલે આહું. આ એટલે કોણ? આ છે શ્રી સમયસારનો 185મો કળશ, તેની મુખ્ય આજ્ઞા. સિદ્ધાંતોયમ ઉદાત્ત ચિત્ત ચરિતૈ મોક્ષાર્થે વિસેવ્યતામ શુદ્ધમ ચિન્મયમ એકમેવ પરમમ જ્યોતિ સદૈવાસ્મ્યહમ. શુદ્ધમ ચિન્મયમ એકમેવ પરમમ જ્યોતિ સદૈવાસ્મ્યહમ. આહું વિચાર આવે તેવું નહીં. આહું કે એટલી બધી વાર કેમ કરો છો? એનાથી ઘણી વધારે વાર કરવું પડશે પ્રભુ. દાયકાઓ સુધી કરવું પડશે, કદાચ જન્મો સુધી પણ કરવું પડે. એને કહે છે ચારિત્રની આરાધના. એને અહીંયા આગળ સ્વસ્વરૂપમાં એકાગ્ર થવું. એટલે શું સાહેબ? સ્વસ્વરૂપ કેવી રીતે પકડવું? તો કે અહીંયા જે વિચારોથી જુદો પોતાને જે જાણનાર માત્ર જે જુદો કર્યો તો, કેળું ખાઈએ છે તો કેવી રીતે ખાઈએ છે? ફાટ બધી છાલ કાઢ નાખે. થોડી છાલ રાખો સાહેબ, બધી છાલ નહીં. મન તો આમ પર્ટિક્યુલર પેલા રેસા બેસા પણ મન ન ભાવે. રેસા બેસા બધું કાઢી નાખું. કેળું બરાબર, પછી એકલું કેળું, રેસા બેસા આવે તો કાઢી નાખવું. તો હા
કેળું ખાય છે, થોડી છાલ ખાઈ જાય ને. ના સાહેબ, છાલ તો ખવાતી હશે. આપણે કઈ હાથી છીએ? આપણે કઈ ઊંટ છીએ? ભાઈ, શેમાં સ્થિર થવું? આત્મજ્ઞાન વડે બીજા ભાવોથી ભિન્ન કરેલા જ્ઞાન ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે. આ જ્ઞાન ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે. એટલે આચાર્ય મહારાજ એને જ્ઞાન માત્ર કહે છે. આચાર્ય મહારાજ એને માટે જ્ઞાન માત્ર. પણ જ્ઞાન માત્રનો અર્થ શું છે? જ્ઞાન માત્રના ત્યાં બે અર્થ છે. જ્ઞાન માત્ર એટલે વિકારો વગરનું જ્ઞાન એક, વિકારો અને વિકલ્પો વગરનું જ્ઞાન એ એક, અને બીજું બધાય ગુણો આત્માના ભેળા મળવાથી જે એક આખો આત્મા બન્યો. ક્ષમા, વિનય, સરળતા, સંતોષ જુદા જુદા નહીં. તમે શીરો ખાઓ ત્યારે ટેસ્ટ લેવો હોય તો પૂછવા જાઓ, કયા ઘઉંમાંથી શીરો બનાવ્યો છે? તો સ્વાદ ન આવે. કયા ઘઉંમાંથી શીરો બનાવ્યો છે? બદામ કેટલી નાખી? બદામ શું ભાવ આવી હતી? એટલે ભાઈ શીરો ખા ને બદામ શું ભાવ આવી એ પૂછે છે. હે, શીરાનો સ્વાદ લેવો હોય તો તે વખતે બદામનો ભાવ ન પૂછવાનો હોય. એમ આત્માનો અનુભવ કરતી વખતે હું દર્શન સ્વરૂપ છું કે જ્ઞાન સ્વરૂપ છું, ચારિત્ર સ્વરૂપ છું, વીર્ય સ્વરૂપ છું, હું સચ્ચિદાનંદ છું, શરીરથી જુદો છું, એ અવાચ્ય છે. અવાચ્ય છે. એ ગમે એટલા આવા 100, 200, 500, 1000 ક્લાસ ભરે પણ જો પોતે પ્રયોગ ન કરે તો પોતાને તેની પ્રાપ્તિ થાય નહીં. માટે ભગવાન જ્ઞાની પુરુષો કહે છે, સ્વસંવેદન સુવ્યક્ત તનુમાત્રો નિરત્યય. અનુભવનો પ્રયોગ કરવો એ જ એનો ઉપાય છે. સમજવું એ તો એની એક પૂર્વ ભૂમિકા છે કે જેથી ભૂલ ન થાય. પ્રયોગ કરવો માટે થિયરીની જરૂર છે. થિયરી વિના ઉલટો પ્રયોગ કરે, ઊંધો પ્રયોગ કરે તો બરાબર રિઝલ્ટ નહીં આવે. પણ પછી પ્રયોગ કરવામાં જાણી લીધા પછી પ્રયોગ કરવાનો, તે વખતે પ્રયોગમાં જ લીન થઈ જવાનો. જાણેલું પ્રયોગમાં મૂકવું, જાણેલું પ્રયોગમાં મૂકવું, જાણેલું પ્રયોગમાં મૂકવું. હવે એ છેલ્લો જે પ્રયોગ છે એ જ્ઞાનને પ્યુરિફાય કરવું, ત્યાં આગળ તો વિકલ્પ છે, એ નહીં ચાલે. પણ જ્ઞાન, આ જ્ઞાન જે છે પ્યોર જ્ઞાન છે, જેને આચાર્ય એટલા માટે જ્ઞાન માત્ર કહે છે. અને કોન્સન્ટ્રેટ કરવું એટલે ગુણ ગુણીનો વિકલ્પ જે આવે છે, હું પરમાત્માનો સેવક છું, હું આનંદ સ્વરૂપ છું, હું સત્પુરુષોનો દાસ છું, હું સહજાનંદ સ્વરૂપ છું, હું ધ્યાન કરવા બેઠો છું, હું મુનિ છું, મારે વ્રત બરાબર પાળવાના છે, મારે કંઈ પાપ નથી કરવાનું, મારે ઉણોદરી કરવાની છે, એવો વિકલ્પ કાંઈ તે વખતે નહીં. તો કે શું કરવાનું? બસ તો એ આચાર્ય કહે છે કે જે જ્ઞાન આવ્યું હાથમાં, એ જ્ઞાન જે આમ કર્યું પછી પોતે પોતામાં સમાઈ જવું, સમાઈ જવું, તે તન્મય થઈ જવું, એમ આપણે વારંવાર આગળની ધ્યાન દશામાં પ્રયોગ કરવાનો છે. પણ એ પહેલા તો ખાતા પીતા ચાલતા ફરતા હરતા ગમે તે કરતા પણ જ્યારે આપણે કરશું ત્યારે આ દશાને પહોંચશું. આવો આત્માનો અનુભવ કરવો તેને ચારિત્રની સિદ્ધિ કહે છે. એને ચારિત્રની સિદ્ધિ કહે છે. તે જ્ઞાનીને સાધારણ થાય છે, મુનિને વિશેષ થાય છે, અને
કેવળી પરમાત્માને પરિપૂર્ણ ચારિત્ર હોય છે અને યથાખ્યાત ચારિત્ર કહે છે, જેનું ફળ કેવળ જ્ઞાન અને અનંત કાળ સુધી અનંત આનંદની પ્રાપ્તિ છે. માટે જ્ઞાન પ્રધાન અધ્યાત્મ આચાર્યોએ પણ ધર્મની એક વ્યાખ્યા એ પ્રમાણે કરી છે. એ આપણે બોલીએ અંતમંગળ રૂપે. જ્ઞાન પ્રધાન આચાર્યો, આધ્યાત્મિક આચાર્યો પણ મોક્ષ માર્ગની વ્યાખ્યા, સાક્ષાત મોક્ષ માર્ગની વ્યાખ્યા શું કરે છે? તો કે છે કે આ જ કરે છે. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. સદગુરુ પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ કી સબ સંતન કી જય. આનંદ.